તમને ક્યારે કન્ફ્યુઝન થયું છે કે હીરો વિલન છે કે વિલન હીરો? કેરલાના વાયનાડની અંદર આવું થયું છે કે જેમાં જીપ ડ્રાઈવર્સને વિલન તરીકે પોર્ટ્રે કરવામાં આવતા હતા ત્યાંની લોકલ પોલીસથી. હમણાં વાયનાડની અંદર જે પ્રકારની ભયંકર કુદરતી આફત આવી, સેંકડો લોકોના મૃત્યુ થયા, એની અંદર જીપ ડ્રાઈવર્સે ત્યાંના લોકોના જીવ બચાવવામાં કેવી મદદ કરી, ચાલો તમને બતાવું. આ જીપ એકચ્યુઅલી ત્યાંના રસ્તામાં ચાલી રહી છે. આ જીપની આસપાસ કેટલું પાણી છે એ તો જુઓ. આખું બોનેટ કોઈ જીપનું ડૂબી જાય એટલે કેટલું પાણી હશે. આ જીપને શા માટે બહાર કાઢવામાં આવી છે? ઉપર મોબાઈલ લટકાવવામાં આવ્યો છે, સ્ટિયરિંગ ઓલમોસ્ટ દેખાતું નથી, મદદ માટેનો સામાન અહીંયા ઉપર બાંધવામાં આવ્યો છે અને ડ્રાઈવર તોય આ જીપ ચલાવે રાખે છે. આ કોઈ વેમ મારવા માટે બહાર નીકળેલા ડ્રાઈવર્સ નથી કે જે કલર કરી રહ્યા છે. દરેક વ્યક્તિ કે જે આ ગામની અંદર ક્યાંક ને ક્યાંક ફસાઈ છે એ બધાને બહાર કાઢવા માટે આ લોકો પોતાની જીપ લઈને રક્ષક તરીકે નીકળ્યા છે. આ સામાજિક રક્ષકો છે. સીધા પહેલા માળથી વડીલો, અપંગ લોકો કે જે જાતે બહાર નહોતા નીકળી શકતા એ બધાને જીપના છાપરા ઉપર જ ઉતારી લેવામાં આવે અને એમને આવી રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આવા એક જીપ ડ્રાઈવરે તો 4 દિવસ સુધી લોકોની મદદ કરીને 5મા દિવસથી એ પોતે આખી જીપ સાથે ગાયબ છે. આવા કેટલાય લોકોએ વાયનાડમાં આવા સંજોગોમાં મદદ કરી છે, લોકોને બચાવી અને સુરક્ષિત જગ્યા સુધી લઈ જવા માટે. કુદરતી આફત જ તમને બતાડે છે કે માણસનું સાચું કેરેક્ટર શું છે. આવા વિપરીત સંજોગોમાં લોકો સમાજને કેવી રીતે મદદ કરે છે એનું આ સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ તમને બતાડી રહી છું. દેવકી કે સાથ, जनहित में जारी.